જે તિલસ્મી જે જોઈ રહ્યા છો કે મહેલ, હવા મહેલ ખતમ થઈ ચૂક્યો છે. પોતાની જાદુઈ જે વિસ્તાર હતો એ ખતમ થઈ ચૂક્યો છે. શું થઈ રહ્યું છે જરા આપ જોઈ રહ્યો કે ઘૂસણખોરો પર સ્ટ્રાઇક થઈ રહી છે. રાતોરાત લોકો ઘર છોડીને ભાગી ગયા છે. ગેરકાયદે લોકો અહીંયા રહેતા હતા. બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે આ દ્રશ્ય જે છે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવેલીની અંદર આપ જુઓ કે હજારો પક્ષીઓ, નિર્દોષ પક્ષીઓને એમને રાખ્યા હતા. એની પાસે ઘોડા અને અનેક જે નવાબી જે શોખ હતા એ આ લલ્લુ બિહારીના શોખ હતા. ત્યાર પછી આપ જુઓ કે શું થયું. ત્યાં ગાડીઓ, કરોડોની ગાડીઓ ત્યાંથી સામે આવી રહી છે કે તે મૂકીને આ લલ્લુ બિહારી ભાગી ચૂક્યો છે. એના મહેલનું ડિમોલિશન થયું છે. તો આ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાક્રમ આપ જોઈ રહ્યા છો કે આ અહીંયા આજુબાજુમાં બધી જ તમે જુઓ કે ઝૂંપડપટ્ટી છે. કોઈ અંદર જઈ ના શકે એવી કલ્પના ન કરી શકાય કે અંદર તો ભવ્યાતિ ભવ્ય મહેલ હતો. અને આપ જોઈ રહ્યા છો કે આ લોકો, પોલીસ ચોંકી ગઈ કે આ છે શું, કે આજુબાજુ એટલી દુર્ગંધ મારતી હોય કે લોકો જવાનું ન પસંદ કરે. અને એની વચ્ચોવચ્ચ એનો જે મહેલ, તિલસ્મી મહેલ આપ જોઈ રહ્યા છો. વૃક્ષો, બીજી બાજુ ઘોડા હતા, બીજી બાજુ એની ગાડીઓ હતી, બીજી બાજુ એના પક્ષીઓ ઉછેર હતું. અને ત્યારબાદ આપ જોઈ રહ્યા છો કે અંદર જે બાબતો સામે આવી રહી છે કે અંદર પણ નવાબી જે એસીથી માંડીને, હિંચકાથી માંડીને બધું જ હતું. એના જાહો જલાલી માટે પૂરેપૂરો અહીંયા ઇંતજામ હતો. એની રાહ જોવાતી હતી. અને આખરે જેની રાહ જોવાતી હતી એ બુલડોઝર ફરી ચૂક્યું છે. અમદાવાદના પોલીસ કમિશનર ખુદ ચોંકી ગયા કે આ છે શું. એ પોતે ગયા કે બીજી બાજુ, ચારે બાજુ ઝૂંપડપટ્ટી છે ને વચ્ચોવચ્ચ આ મહેલ છે. તો કલ્પના કરી શકો કે આ ગેરકાયદે પ્રવૃત્તિ પર આ લલ્લુ બિહારી જેવાએ શું નહીં કર્યું હોય. ભયાનક રીતે આ જોઈ રહ્યા છો કે આખી હવેલી ઊભી કરે. હવે આપ કબૂતરો જો, આ નિર્દોષ પક્ષીઓ ઉડતા નથી. કેમ નથી ઉડી રહ્યા? એમની પાંખો કાપી દેવાય છે. આ લોકો કેટલા પક્ષીઓ પ્રત્યે ક્રૂરતા દર્શાવી છે કે પાંખો કાપી નાખી છે કે બચારા પક્ષીઓ ઉડી શકે એવી પરિસ્થિતિમાં નથી. તો કેવા પ્રકારના અસામાજિક તત્વો છે આ લોકો એ આપ અંદાજો લગાવી શકો છો. જે અમદાવાદમાં રહે છે અને અમદાવાદની આજુબાજુમાં એકવાર પણ ચંડોળા ગયું હોય તો એને ચંડોળાની આજુબાજુ જવાને ભૂલી જશે એ પ્રકાર. ચલા 2010નો જે ગૂગલ મેપ શું કહી રહ્યું છે કે આ તળાવ છે, આને વિકસાવવાની વાત પણ થઈ હતી, પણ અહીંયા તો કોઈ જઈ શકે એવું જ નથી. લગભગ તમે અંદાજ લગાવો કે હજારો કરોડોની આ જમીન આપોઆપ લોકો આવતા ગયા. અને 2002 પછી તો લોકો આવતા ગયા બાંગ્લાદેશો. અને 2010ની આ ક્લિયર કટ જમીન છે આપ તમે જુઓ. અને 2024 તો આખી જમીન પર શું થાય છે, લોકો ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીઓ બનાવી દે છે. અને નાની ઓરડીઓમાં લોકો આવતા ગયા અને આખો આ વિસ્તાર બાંગ્લાદેશીઓની વસાહત બની ચૂક્યો. બાંગ્લાદેશીઓ ઝઘડો થાય તો ફટાકડા પોતા બનાવતા, એકબીજા પર હુમલો કરતા. એ પ્રકારે અહીંયા દહેશત હતો, ભયાનક દહેશત હતો. ઘૂસણખોરો પર આ સ્ટ્રાઇક આપ ઝી 24 કલાક પર વહેલી સવારથી જોઈ રહ્યા છો. ઝી 24 કલાક સૌથી પહેલા આપને આ ખબરથી વાકેફ કરી રહ્યું છે કે ચંડોળા. અર્પણ અમારી સાથે જોડાઈ ગયા છે. અર્પણ, હાલમાં શું થઈ રહ્યું છે? આ ક્યાં પહોંચ્યું છે બુલડોઝર? જનક સમગ્ર વિસ્તાર જે ચંડોળા તળાવ તરીકેનો વિસ્તાર છે તેનામાં અલગ અલગ ગલી મહોલ્લા આવેલા છે. પરંતુ હાલ તો મોટાભાગની કામગીરી જે છે તે લલ્લુ બિહારીનું જે ફાર્મ હાઉસ હતું તેને તો નેસ્તાનાબૂદ કરી જ દેવાયું છે. પરંતુ તેની આસપાસમાં પણ જે ગેરકાયદેસર બાંધકામ જુદા પ્રકારના કરવામાં આવ્યા છે ત્યાં હજી પણ સતત એક પછી એક જેસીબી આવી જ રહ્યા છે અને તોડફોડ ચાલી રહી છે. આ હજી પણ દ્રશ્યોમાં જોઈ શકો છો, પોલીસનો બંદોબસ્ત છે, કોર્પોરેશનનો સ્ટાફ છે. આ જેસીબી પણ એક દિવાલ તોડવાની તૈયારીમાં છે. થોડીક ક્ષણો પહેલા આપણે જે દ્રશ્યો બતાવ્યા તેનામાં જે પાકા બાંધકામો હતા તેને તો તોડી જ નાખવામાં આવ્યા છે. હવે દ્રશ્યો આપને બતાવો, આપ જોઈ શકો છો આ જ વિસ્તારમાં રહેતા લોકો હવે પોતાના વિવિધ અન્ય જે બાંધકામો છે તેની છત ઉપર ચડી અને સમગ્ર હાલની આ જે કામગીરી છે તેને નિહાળી રહ્યા છે. એટલે દૂરની બિલ્ડિંગોના
ધાબે છત ગેલેરી ઉપર પણ રહીને આ તમામ લોકો હાલ આ કામગીરી જોઈ રહ્યા છે. એટલે હાલ કહી શકાય કે આ જે એક પોકેટ હતો તેનામાં મોટા ભાગની જે કામગીરી છે તે પૂર્ણ થવામાં આવી છે. એટલે બીજી મળતી માહિતી મુજબ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી લગભગ એકાદ કલાક બાદ આ સ્થળે પહોંચી શકે છે તેવી હાલ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. એટલે આ પોકેટની વાત પણ એ જાણકારી આપી છે કે આવનારા 1 થી 1.5 કલાકની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ વિસ્તારમાં આવી શકે છે. મતલબ કે ક્લિયર કટ મેસેજ છે. તો એક મોટી ખબર હાલમાં અર્પણ આપી રહ્યા છે. હર્ષ સંઘવી 1 થી 1.5 કલાકની અંદર આ ચંડોળા વિસ્તારમાં જે રીતે પ્રવૃત્તિઓ થઈ રહી છે ત્યાં પહોંચી રહ્યા છે. તો ગુજરાતના ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. અર્પણ. તો આપ જોઈ રહ્યા છો કે પોલીસ સતત ખડે પગે છે અને આજુબાજુના જે હજારો લોકો છે એ પોતે પણ આજે આઝાદ થયા હોય એ પ્રકારનો અહેસાસ બિલકુલ કરી રહ્યા છે. ગેરકાયદે બાંગ્લાદેશીઓની આ ઘૂસણખોરી પર સ્ટ્રાઇક આપ જોઈ રહ્યા છો. એક પછી એક બુલડોઝર ચંડોળાની અંદર ફરી રહ્યું છે. 40થી વધુ ડમ્પર છે, 30થી વધુ જેસીબી અને હજારોની સંખ્યામાં પોલીસનો આ કાફલો. 4 દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. આજે લલ્લુ બિહારી જે છે એના તિલસ્મી મહેલનો ખાત્મો થઈ ચૂક્યો છે. ઉદય અમારી સાથે જોડે કે ઉદય, આ શું થઈ રહ્યું છે? ક્યાં પહોંચી રહ્યા છે બુલડોઝર? એક પછી એક ગતિવિધિઓ થઈ રહી છે. ઉદય, જરૂરથી જો જનક વાત કરવામાં આવે તો હવે અત્યારે જે ફાર્મ હાઉસ હતું, ફાર્મ હાઉસની સામેની બાજુ ગોડાઉન જેવું બનાવેલું હતું. આ ગોડાઉન જે છે અત્યારે તોડવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો કે એની અંદર અલગ અલગ પ્રકારનો સામાન જે છે ભરેલો છે અને લોક મારેલા હતા. તો આ બાજુ ફાર્મ હાઉસ, આ બાજુ આખું ગોડાઉન બનાવેલા છે. આગળની તરફ ગેરેજ બનાવેલું છે જ્યાં ગેરેજ ગાડીનું રિપેરિંગનું એવું બધું કામકાજ હતું. અને ટૂંકમાં કહી શકાય કે એનું નાનકડું એવું આખું એક રજવાડું કે સામ્રાજ્ય એણે આખું ઊભું કરેલું હતું, એ પણ સરકારી જમીન ઉપર. અને હવે સરકારના ધ્યાને આવ્યું છે ત્યારે આ તોડવામાં આવી રહ્યું છે અત્યારે. અને આ પ્રકારનું બાંધકામ કેટલું હજી છે આ બિહારીનું, એ બાંધકામ પણ તોડવામાં આવશે. બિહારીનું માનવામાં આવી રહ્યું છે કે અત્યારે ફરાર ફરી રહ્યો છે. અલગ અલગ 2 પ્રકારની ફરિયાદો એની સામે નોંધવામાં આવેલી છે. એના છોકરાઓ જે છે એની ધરપકડ કરી લેવામાં આવેલી છે. આ સિવાય એની સાથેના જેટલા સાગરીતો હતા તેની પણ પૂછપરછ જે છે કરવામાં આવી છે. કુલ 7 વ્યક્તિઓ સામે, આ બિહારી સહિત કુલ 7 વ્યક્તિઓ સામે અત્યારે ફરિયાદ નોંધી લેવામાં આવેલી છે. ફરિયાદ નોંધ્યા બાદ હવે ધરપકડની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. બિહારી જે છે અત્યારે અહીંયાથી ફરાર થઈ ચૂક્યો છે, પરંતુ એની સાથે કોણ કોણ જોડાયેલા હતા તેની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી દીધી છે. આ આખું ગોડાઉન જેવી વસ્તુ જે છે એ પણ અત્યારે તોડી પાડવામાં આવેલી છે. એની અંદર મોટાભાગનો ખૂબ જ સામાન જે છે અલગ અલગ પડેલો છે, તમે જોઈ શકો છો. પરંતુ હવે બિહારી જે છે એ અહીંયા કોઈ પણ જગ્યાએ જોવા નહીં મળે, કારણ કે જે પ્રમાણે એણે અત્યાર સુધી આ એનું પોતાનું સામ્રાજ્ય ચલાવ્યું, હવે એ નહીં ચાલી શકે. કારણ કે આ આખું સરકાર, ગુજરાત પોલીસ, અમદાવાદ શહેર પોલીસના ધ્યાને આવી ગયું છે અને તેને જે છે પાડવા માટેના પ્રયત્ન જે છે કરી દેવામાં આવેલા છે. આ આખા દ્રશ્ય જે આપણે જોઈ રહ્યા છે જેસીબી દ્વારા અને બુલડોઝર દ્વારા જે તોડવાની કાર્યવાહી ચાલી રહી છે, એ એક સમયે જે છે એ બિહારીનું એ સામ્રાજ્ય હતું. બિહારી અહીંયા પોતાની બેઠક જે છે એ કરતો હતો અને આ આજુબાજુના લોકો જે બાંગ્લાદેશથી આવતા હતા તેને આશરો આપવાનો, તેને અહીંયા જે છે એને રાખવાના, એના ખોટા ડોક્યુમેન્ટ બનાવવાના અને પોતાના તરફેણમાં રાખવાના. જે પ્રમાણે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે અત્યારે કે દેહ વેપારનો ધંધો પણ જે છે મોટા પ્રમાણમાં અહીંયા ચલાવતો હોય એવા પ્રકારની શંકા ઉપજી રહી છે. પરંતુ હવે તો એ તપાસનો વિષય બની જશે. તપાસની અંદર જણાશે તો તેને લઈને પણ કાર્યવાહી કરવામાં આવશે. જનક, બિલકુલ બિલકુલ. ઉદય જે ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી આપી છે કે આ પ્રકારે ગુજરાતની અંદર, ચંડોળાની અંદર, અમદાવાદની અંદર ગેરકાયદે પ્રવૃત્તિ પર તે વેપારનો પણ ધંધો અહીંયા થતો હોઈ શકે છે. ઘૂસણખોરો પર સ્ટ્રાઇક થઈ રહી છે અને આ લલ્લુ બિહારીનો જે મહેલ છે ધ્વસ્ત થઈ ચૂક્યો છે. એના પુત્રોની ધરપકડ તો થઈ ચૂકી છે, એના જે સાગરીતો છે એની પણ ધરપકડ થઈ છે. ટોટલ 7 લોકોની હાલમાં અટકાયત પણ થઈ છે. અને જે ખબર સામે આવી રહી છે એ ખબર પ્રમાણે
આખો ચંડોળા વિસ્તાર આજે એક નવું શ્વાસ લઈ રહ્યું છે।